મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે કોસ્ટિંગ એકાઉન્ટની અંદર ઉદાહરણ નંબર 13 જોઈએ. હવે બધી રીતો શીખી ગયા છીએ. હવે દરેક રીતનો એક એક દાખલો, સ્વાધ્યાયના દાખલા જોતા જઈએ અને પછી પ્રકરણ પૂરું થશે. તો યાંત્રિક કલાક દરની ગણતરીના દાખલા ઘણા વખત આવે છે. તો આપણે પહેલાં થોડાક યાંત્રિક કલાક દરની ગણતરીના દાખલા જોઈ લઈએ. તો તેમાં ઉદાહરણ નંબર 13 છે. તો ઉદાહરણ નંબર 13ની અંદર આપણે વિગતો બધી આપેલી છે અને યાંત્રિક કલાક દરની ગણતરીનું દર્શાવતું પત્રક દર્શાવવાનું છે. તો વાર્ષિક કામકાજના કલાકો દાખલામાં આપી દીધેલા છે 2000. બીજી સ્થાયી ખર્ચાની અને અસ્થાયી ખર્ચાની આપણને વિગત આપેલી છે. તો એ પહેલાં વાર્ષિક શોધીને એના ઉપરથી કામના કલાક 2000 વડે ભાગી અને કલાક દીઠ આપણે રકમ રૂપિયા શોધશું. તો એની અંદર સૌથી પહેલાં સ્થાયી ખર્ચા કયા કયા છે? તો પહેલાં ભાડું આપેલું છે. ભાડું 6 માસિક આપેલું છે, 3000 રૂપિયા. અર્ધવાર્ષિક એટલે 6 માસિક. તો આખા વર્ષનું 2 વડે ગુણી નાખીએ એટલે 6000 આવે. અને રોકેલી જગ્યા 1/4 એકર છે, 1/4 ભાગ છે, એટલે એને 1/4 ભાગે ગુણીએ. 6000 ગુણ્યા 1/4 એટલે 1500 આવે. કેટલા આવે? 1500. અર્ધવાર્ષિક છે એટલે મિત્રો 2 વડે ગુણવાથી 12 મહિનાનું આવી જાય. 1/2 વડે ગુણો તો ચાલે. પછી છે કારખાનાની વીજળીની 2 વડે ગુણી, બે ભાગ થાય ને વાર્ષિક, એટલે 2 વડે ગુણી. કારખાનાની વીજળી એ રોકાણ જગ્યાના પ્રમાણમાં છે, એ પણ 1/4 ભાગ છે. એનો મહિનાના 100 રૂપિયા આપી છે ખર્ચ. તો 12 મહિનાના 1200 થાય ને 1/4 ભાગે 300 થાય. 1/4 ભાગે, કારણ કે રોકાણની જગ્યાના પ્રમાણમાં કરવાનું છે, 1/4 આપણે ગુણશું. સુપરવાઇઝર નો પગાર આપેલો છે, માસિક આપેલો છે 1000 રૂપિયા. અને સૂચનામાં લખેલું છે કે તે 1/4 ભાગના યંત્ર ઉપર સમય આપે છે, એટલે આપણે એને 1/4 ગુણશું. એના 12 મહિનાનો પગાર 12000 ગુણ્યા 1/4 એટલે 3000 પગાર આવશે. મિત્રો, આ દાખલામાં બધી વિગત આપી દીધેલી હશે. આપણે ગણતરી કરીને પત્રક જ બનાવવાનું છે. વીમાનું પ્રીમિયમ માસિક 25 રૂપિયા આપેલું છે, તો 12 માસનું 300 થાય. બસ સ્થાયી ખર્ચા આપેલા છે 5100 રૂપિયા. અને 5100 ભાગ્યા 2000 કરો એટલે 2.55 આવશે. કામના કલાક કેટલા છે? 2000, બરાબર ને? તો ભાગ્યા આપણે કેટલા કરશું? 2000 બરાબર 2.55 એક કલાક દીઠ થશે. હવે યંત્રને લગતા સીધા ખર્ચા, ચલિત ખર્ચા છે. ઘસારો કેમ શું થાય તમને ખબર છે? યંત્રની કિંમતમાંથી ઘસારો બાદ કરો, ભંગાર બાદ કરો. ઘસારો નહીં પણ ભંગાર કિંમત એની બાદ કરી. તો ભંગાર કિંમત 10,000 રૂપિયા છે, એટલે 40,000 ભાગ્યા એનું આયુષ્ય 10 વર્ષ, એટલે 4000 રૂપિયા વાર્ષિક ઘસારો થાય. વાર્ષિક ઘસારાને આપણે 2000 વડે ભાગીએ તો 2002 રૂપિયા આવે. બરાબર છે? યાંત્રિક કલાક વડે ભાગતા જવાનું, રકમ શોધતા જવાનું, 2000 વડે ભાગતા જવાનું. પછી છઠ્ઠું છે સમારકામ નિભાવ ખર્ચ 500 રૂપિયા દાખલામાં દીધેલો છે, તો એને 2000 વડે ભાગી તો 0.25 આવે. પછી પાવર યુનિટ દાખલામાં 5 પૈસા 10 યુનિટનો ભાવ છે. યુનિટનો ભાવ છે તો 10 યુનિટના કેટલા થાય? 50 પૈસા. 10 યુનિટના 50 પૈસા થાય તો કલાકના કેટલા થાય? અડધો રૂપિયો. કેટલો થાય? અડધો રૂપિયો. 10 યુનિટ 1 કલાકમાં વપરાય છે એમ કીધું છે, તો 1 કલાકમાં 10 યુનિટ એટલે 10 યુનિટનો ખર્ચો છે 50 પૈસા, એટલે કે આપણે કલાકનો અડધો રૂપિયો થાય. તો 1 કલાકનો અડધો રૂપિયો તો 2000 કલાકના 1000 રૂપિયા, ને 1000 ભાગ્યા 2000 એટલે 0.50. આનો સરળ મારો એટલે 5.3 કે 5.30 જે કહો તે એ કલાક દીઠ ખર્ચ આવે. કુલ ખર્ચ તો 10,600, પણ એનો કલાક દીઠ ખર્ચ આવે 5.30. આ એનો મિત્રો જવાબ હોય, એટલે એક જવાબ થયો. 2 જવાબ માંગ્યા છે. બીજો જવાબ અહીંયા બાજુમાં ગણેલો છે. એમાં એમને દાખલામાં કહી દીધેલું છે કે માલ સામાન 60 રૂપિયા છે, પ્રત્યક્ષ મજૂરી 70 રૂપિયા છે, અને યંત્ર પર જોબ 10 કલાક કામ કરવામાં આવે છે, તો કારખાનાની પડતર શોધો. તો આપણે ટૂંકો દાખલો અગાઉ જોયેલો છે. એમાં આપણે શું કર્યું હતું કે માલ સામાન વત્તા પ્રત્યક્ષ મજૂરી, આ માલ સામાન મજૂરી એટલે પડતર આવે. જેમ આપણે મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરી પડતર આવે,
એ માલ સામાનની અંદર મજૂરી ઉમેર્યો એટલે કિંમત માલની પડતર કિંમત કેટલી થાય 130. એમાં કારખાનાના ખર્ચા ઉમેર્યો એટલે કારખાનાની પડતર આવી જાય. તો કારખાનાના પરોક્ષ ખર્ચા આપણને આપેલા નથી, તો પરોક્ષ ખર્ચા આપણે શોધ્યા છે અહીંયા 5.30 બરાબર છે. અને યંત્ર કેટલા કલાક ચાલ્યું છે એ લખ્યું છે અંદર 10 કલાક. તો આ જે કલાકનો ખર્ચ છે તો 5.30 ગુણ્યા 10 કલાક કરો એટલે 53 રૂપિયા પરોક્ષ ખર્ચા થાય. પ્રાથમિક પડતરમાં પરોક્ષ ખર્ચા ઉમેરી એટલે કારખાનાની પડતર કિંમત આવે. તો 130માં 53 ઉમેરો એટલે 183 રૂપિયા કારખાનાની પડતર કિંમત મિત્રો થાય. એકદમ ઈઝી છે. કારખાનાની પડતર કિંમત શોધવી હોય તો કલાક દીઠ જે રકમ હોય, જેટલા કલાક યંત્ર ચાલ્યું હોય, આપણે 1 કલાક દીઠ ખર્ચ શોધી લીધો છે, 5 રૂપિયા 30 પૈસા થાય. 10 કલાક ચાલ્યું છે તો 5 રૂપિયા 30 પૈસા એટલે કે 10 કલાકના 53 રૂપિયા થાય. કારખાનાની પડતર કેટલી છે? 130 રૂપિયા. માલ સામાન ઉપર 70 રૂપિયા ખરું મજૂરી થઈ છે. 130 રૂપિયા હોય તો 53 રૂપિયા એનો પરોક્ષ ખર્ચ ઉમેરે તો કારખાનાની પડતર 183 આવે. મિત્રો, સાવીજી સરળ દાખલા છે અને તમને બધાને આવડી જાય એવા છે, તો જરૂરથી કરજો. સ્વાધ્યાયના હું પણ કરાવીશ. મિત્રો, હવે હજી પણ થોડાક દાખલા આપણે ગણી પછી આ પ્રકરણ પૂરું કરશું. તો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ. અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરાબર છે? એ વાત ધ્યાનમાં રાખજો. જય સિયારામ.